જ્યારે લંકાની અંદર યુદ્ધના ઢોલ વાગી રહ્યા હતા, યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા, આ બાજુ દશાસન ભગવાન રામની સામે યુદ્ધ કરી રહ્યો હતો. પછી અનેક અસુરો હણાઈ ચૂક્યા છે અને રાત્રિના સમયે રાવણ અને મંદોદરીનો સંવાદ ચાલે છે. મંદોદરી રાવણને કહે છે, સીતાજીને અર્પણ કરી દો ને, તમે રામને ઓળખો છો, રામ કોણ છે? રાવણ તો બધું જ જાણતો હતો કે રામ કોણ છે, પરબ્રહ્મ છે, જગતનો બાપ છે, જગતનો પિતા છે. પણ એ સમયે રાવણ મંદોદરીને કહે છે કે મંદોદરી, તું જાણે છે કે રામ કોણ છે? અને એ સમયે મંદોદરી રામનો પરિચય આપતા રાવણને કહે છે, શું કહે છે? પદ પાતાલ શીશ અજધામા, જેના પદ ચરણ પાતાળ લોકમાં છે અને જેનું મસ્તક સ્વર્ગ લોકમાં છે, એ રામ છે. વિચાર તો કરો, અસુર પત્નીને પણ ખબર હતી કે રામ કોણ છે. તો આપણે સૌએ જાણવું જોઈએ કે રામ કોઈ સામાન્ય તત્વ નથી, બાપનો પણ બાપ છે, નાથનો પણ નાથ છે. રામ જ સર્વસ્વ છે, રામ જ સૌથી સુંદર સ્વરૂપ છે. માટે રામનું ચિંતન, રામનું ભજન, રામનું અનુષ્ઠાન, રામનું ગાન એ આપણા માટે એક શ્રેષ્ઠ માનવામાં આવશે. જય સિયારામ.